સમગ્ર ઘટનામાં બસ એટલું જ હતું કે મારે એક પેશન્ટ રિલેટેડ બોલાચાલી થઈ ગઈ હતી સાહેબ જોડે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી હતી. એમાં સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા. ઉગ્ર થયા બાદ એમને ન બોલવાના શબ્દોનો પ્રયોગ કર્યો. એમને મને માર્યું પણ ખરું. અને પછી સાહેબ થોડા વધારે ઉગ્ર થઈ ગયા હતા, એટલે આવી રીતે વાત એસ્કેલેટ થઈ ગઈ હતી. પણ પછી અમે કમ્પ્લેન કરેલી છે. આપણે પીડીયુ સિવિલ હોસ્પિટલ તરફથી મને ફૂલ સપોર્ટ છે. અને પીડીયુ સિવિલ હોસ્પિટલ, અમારા સિનિયર્સ, અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ, અમારા ડીન સર બધા અમારી સાથે છે. બધા અમને હેલ્પ કરે છે. હેલ્થ મિનિસ્ટ્રી તરફથી પણ અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ ધેમ. મને ભરોસો છે, મને પૂરેપૂરો ભરોસો છે મારી ન્યાય વ્યવસ્થા પર, મારા હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન પર, ગુજરાત સરકારની હેલ્થ મિનિસ્ટ્રી પર. એ લોકો નક્કી કરે તો બેટર છે. મારું કામ છે દર્દીને સારવાર આપવાનું, કોઈના પનિશમેન્ટ દર્દીની વાત માટે જ ગયા હતા. તમે પણ એક ડોક્ટર છો, જુનિયર, પણ તમારી સાથે આવું વર્તન કર્યું તો અન્ય લોકો સાથે કેવું વર્તન કરશે? એ સાહેબ હવે દરેકનો માનવ સ્વભાવ છે, એમ આપણે કંઈ કરી ના શકીએ, કહી ના શકીએ. હાજી, અમે ખાલી બહુ બધા લોકોએ કરેલી છે કમ્પ્લેન, બરાબર, અને પગલા જેટલા લેવાઈ શકતા હતા એ બધા લેવાના પણ છે, બરાબર. આ વખતે માંગ કરેલી જ છે મેં કે સાહેબ છે એનું કાં તો ટ્રાન્સફર કરો કાં તો સસ્પેન્ડ કરો. બસ આ જ અમારી માંગ છે. જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી છે. આમાં સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે, એની હું તમને ખાતરી આપું છું. દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું. હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે. આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવશે. ડોક્ટર છે તે ડ્રિંક કરેલા હતા, કારણ કે એનું વર્તન જોતા એવું લાગે છે. ના, એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, એટલે એ વિશે હું કઈ કમેન્ટ નહીં કરી શકું. અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપને મળેલી છે, છતાં પણ કાર્યવાહી નહીં થઈ. કાર્યવાહી કરેલી છે. બેન, અત્યારે હવે આપણે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે, દવાની હેરફેરની વાત હોય, અનેક કૌભાંડો સામે કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ નથી. અનેક દર્દીઓની ફરિયાદ આવે છે ને પછી તમે કહો છો કે આ પ્રકારે ફરિયાદ આવી છે, પરંતુ કાર્યવાહી કેમ નથી થતી? કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર, અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે. જેને બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ, તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. આમાં શું કાર્યવાહી થશે? અત્યારે કોલેજ કાઉન્સિલ નિર્ણય લે પછી કાર્યવાહી કરશે. ત્યારે પણ પગલાં લઈ અને આપણે મોકલેલું છે. મીડિયાના અહેવાલ વગર પણ આપણે કામ કરીએ છીએ. એવું ક્યારેય નથી થયું બેન? રિપોર્ટ કરાશે આપણે અમને નિર્ણય લેવા દો એટલે અમે કરશું, બરાબર? હાજી.